ગુજરાતી જલસો. મિત્રો, નવી ગુજરાતી રંગભૂમિ અર્થાત અવેતન રંગભૂમિ એની શરૂઆત લગભગ 1920ની આસપાસ થઈ, જુદા જુદા જ્ઞાતિ મંડળો કાં તો સંસ્થાઓના એડવેન્ચર સ્વરૂપે. મિત્રો, આ સંસ્થાના સભ્યો એક બહુ જ મોટા લેખકે લખીને છપાવેલા નાટકનો નાનકડો અંશ ભજવતા. ક્યારેક ક્યારેક તો નાનાલાલ જેવા મોટા લેખકનો જયા જયંત જેવા અતિશય અઘરા નાટકના એકાદ બે સીન્સ ભજવવામાં આવતા. આગળ પાછળની જે પણ વાર્તા હોય એ પછી વાંચી સંભળાવવામાં આવતી. દિગ્દર્શન કરવું કે કોરિયોગ્રાફી કરવી કે પછી નાટકને સરસ રીતે સ્ટેજ ઉપર કેવી રીતે દેખાડી શકાય, એ આખી પ્રવૃત્તિને નાટક બેસાડવું એમ કહેવામાં આવતું. નાટક તો એન કેન પ્રકારે બેસી જતું, પણ પછી એ જોવા માટે સંસ્થાના વાર્ષિક કાર્યક્રમમાં પ્રેક્ષકોને પરાણે બેસાડવા પડતા. પંખાના કર્કશ અવાજમાં અને નાના નાના છોકરાઓના કાગારોળ વચ્ચે આ બધા નાટકો ભજવાતા. અને મિત્રો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવી વાત તો એ છે કે આ નાટકો જ્યારે ભજવાતા ત્યારે પ્રેક્ષકોના એક સેક્શનમાં મહિલાઓ માથે ઓઢીને બેઠેલી જે ગુજરાતણો હોય એ તખ્તા ઉપરના અભિનેતાઓને લાલચુ નજરે જોયા કરતી. પોતાની કુંવારી દીકરી, કુંવારી નાની બેન કે કુંવારી નણંદના પ્રોસ્પેક્ટિવ મૂર્તિયા તરીકે. હવે તખ્તા ઉપર આ અભિનેતા કયું પાત્ર ભજવે છે કે અભિનેતા કેવો અભિનય કરે છે એની સાથે આ બહેનોને કશું જ લાગતું ઓળખતું નહીં. એ લોકોના કોન્વર્સેશન્સ કેવા થતા હશે, વિચાર તો કરો. તે હે મંગળા ભાભી, હું તમને શું કહું છું, આ લાંબીબાઈનો બુસ્કોટ જેને પહેર્યો ને એ કોનો બાબો? શું વાત કરો તમે? જમણભાઈ પાંજરાપોળ વાળાને? હે, આ તો કેટલો રૂપાળો છે. હું તો ક્યારની એને જ જોયા કરું, ક્યારની એને જ જોયા કરું. નાટકમાં મને બીજું કોઈ દેખાતું જ ન. હે મંગળા ભાભી, આ કુંવારો છે? શું વાત કરું છું? પરસોત્તમ ભાટિયાની લીલી હારિયાનું મંડાણું છે, પેલી ફાંગી લીલી. હાય હાય, રૂપાળો તો છે, હારે હારે આંધળો એ લાગે છે. જમણભાઈએ પાંજરાપોળમાંથી દત્તક લીધો હોય ને એ છે. ત્યારે જ હું વિચારું કે આ બાયુની કોર જોઈ જોઈને ક્યારનો મારો હાળો બોયલા કરે જ નઠારો. તે બાજુ જોઈને નાટક નથી થતું તારાથી? દેવીસાળ થઈ ગયું હશે પછી નાટક ચટક શું કામ કરતા હશે લોકો? મને તો એ નથી સમજ પડતી. મંગળા ભાભી, એના કરતા તો ઓયલો સારો છે. સારો છે ને? હું તો ક્યારની એને જ જોયા કરું છું, એને જ જોયા કરું છું. નાટકમાં મને બીજું કોઈ દેખાતું જ નથી. આમ નીચી આંખે ચાની આપલે કરવા માટે ક્યારનો આવજા કરે છે. એને જોઉં ને તો મને ચાની તલબ લાગે છે મંગળા ભાભી. હારો છે ને? ક્યારનો આવ્યો જ ને ત્યારથી લઈને અત્યાર લગી નાટકમાં એકે અક્ષર બોલ્યો નતા. સારું છે, તમારા ભાઈની જેમ બોલ 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 કરવાની ટેવ તો નથી. તે હું શું કહું મંગળા ભાભી, આપણી રોમાહારે આની કંઈક વાત ચલાવો ને. આવા કંઈક ડિસ્કશન્સ ઓડિયન્સમાં થતા હશે. ઇન શોર્ટ, નવી રંગભૂમિના આરંભકાળમાં ઉત્સાહ વધારે હતો અને પ્રોફેશનલિઝમ ઓછું હતું. પણ આ ઉત્સાહી અભિનેતાઓએ ગુજરાતી પ્રેક્ષકોને અંગ્રેજી અને બંગાળી નાટકોના અનુવાદ દેખાડ્યા, રસરૂચિ કેળવ્યા. ટુ ધેટ એક્સટેન્ટ કે 1930 સુધીમાં પ્રોફેશનલ કહી શકાય એવા નાટકો ગુજરાતી રંગભૂમિ ઉપર ભજવાયા. ગુજરાતી ભાષાના મહાન લેખકોએ સુંદર નાટકો લખીને નવી ગુજરાતી રંગભૂમિમાં પ્રાણ પૂર્યા. કનૈયાલાલ મુનશીએ કાકની શશી, સ્નેહ સંભ્રમ અને શંકિત હૃદય જેવા નાટકો લખ્યા. રમણલાલ વસંતલાલ દેસાઈએ સુંદર નાટકો આપ્યા, સંયુક્તા અને પુષ્પોની સૃષ્ટિમાં જેવા. અને સીસી તરીકે ઓળખાતા ચંદ્રવદને આગગાડી અને ધારાસભ્ય જેવા સુંદર નાટકો આપ્યા. આ નવા નાટકો મનોરંજનની સાથે સાથે આ સામાન્ય લોકોને સ્વાતંત્રતા સંગ્રામમાં જોડાવા માટેની પ્રેરણા પણ આપતા. 1857ની મ્યુટિની અપરાઇઝિંગ, જેને કે આપણે પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખીએ છીએ, એના વખતે જૂની રંગભૂમિ અસ્તિત્વમાં આવી અને બીજા સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે નવી રંગભૂમિને વેગ મળ્યો. આ સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા યુવાનો અને યુવતીઓએ ઇપ્ટા, ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન અને આઈએનટી, ઇન્ડિયન નેશનલ થિયેટર જેવી સંસ્થાઓની સ્થાપના કરી અને એમાં દેશ વિદેશના નાટકો ભજવ્યા. પરિણામ રૂપે ગુજરાતી રંગભૂમિ ઉપર નવા વિષયવાળા અને નવી રસરૂચિ સાથે નિર્મિત થયેલા નાટકો દેખાયા. મિત્રો, આજની આપણી આ જે રંગભૂમિ છે એ તે વખતના ભેગધારીઓની ભેટ છે.
કે જેમણે પ્રેક્ષકોને એ રીતે કેળવ્યા કે 1970 થી લઈને અત્યાર સુધી ગુજરાતી તખ્તા ઉપર સુપર સક્સેસફુલ કહી શકાય એવા અનેક નાટકો ભજવાયા છે. આ સફરમાં આપણે આગળ વધ્યા, ઇતિહાસમાં આપણે આગળ વધીએ તે પહેલા શ્રોતાઓ, મિત્રો, પ્રેક્ષકો માણીએ એક એવા નાટકનો અંશ જેને કદાચ નવી ગુજરાતી રંગભૂમિનું સૌથી સફળ નાટક ગણી શકાય. માણીએ અંશ નાટક બા રિટાયર થાય છે. ઘરમાં કોઈ છે કે? હું આવી ગયો છું. નવાની તૈયારી કરો. પાણી મૂકો, કપડાં મૂકો, સાબુ મૂકો, પણ સૌથી પહેલા કોફી મૂકો. નરનાદ નરનાન લા, ઘરમાં કોઈ છે કે? ક્યાં ગયા? મરી ગયા બધા? કોણ છો? ગુડ મોર્નિંગ પપ્પા. લા, ઢેફાની ગુડ મોર્નિંગ. લા, કઈનો ભાંભરી રહ્યો છું એક કપ કોફી માટે. ક્યાં ગયો ઘરનું મહિલા મંડળ? પીપળાની પૂજા કરવા? વીણા ભાભીની મને ખબર નથી, બાકી રસોડું નેહાની ખબર લઈ રહ્યું છે. આખા ઘરમાં કોઈ ચીજ ના ઠેકાણા નથી. આ વાળ ઓળવા ગયો તો દાંતિયો ના મળે, બૂટ પહેરો ગયો તો મોજા ના મળે, નથી રૂમાલ ના ઠેકાણા, નથી ઇસ્ત્રી ના ઠેકાણા. આખું ઘર ગધેડે ચડી ગયું છે. મોટા હા, બાકસ છે. બાકસ, બાકસ, કાંડી પેટી. કાંડી પેટી, કાંડી પેટી એ વળી શું? દીવાસળી, માચીસ, એને કાંડી પેટી કહેવાય. છે તારી પાસે? એટલે સિગરેટ તમે પીઓ ને કાંડી પેટી અમારે રાખવાની? તમારો બંનેનો મને 1% ઉપયોગ નથી, ખરેખર કહું છું. નીરજ, આ પપ્પુ ક્યારનો રડે છે, એને લે ને. હા હા, હવે લઉં છું. મમ વેલણ શું બતાવે? સ્કૂલમાં બધાને ફૂટપટ્ટી બતાવે છે ને ઘરમાં વેલણ. તારું નામ તો વેલણ કર રાખવું જોઈએ. તું જા ને ભાઈ સાહેબ. હા હા, ને બેટા શું છે બાપુજી? મારી નાખ્યા. મહેશભાઈ, બા ઉઠ્યા? ખબર નહીં કેમ. અરે શું કરું, આ રોટલી વણવાની આદત નથી ને, એટલે મારી એક પણ રોટલી સીધી વણાતી જ નથી. બધી છે ને ઓલા નકશાપોથીના નકશા હોય ને એવી વણાઈ રહી છે. એ મોટા, આજે આપણને જમવામાં પાકિસ્તાન ખાવા મળશે. લે બાપુજી, આ તમારા કપડા નીચવો. આ તમારા પાટલુન તો છે ને શેરડી પીલવાના સંચામાં નાખવા જોઈએ. એના કરતા ધોતિયા પહેરતા હો તો. ભાભી, ધોતિયા પહેરીને ટ્રેનમાં ચડવા જઈએ ને તો ધોતિયાનો વાવટો થઈ જાય ને અમારો ધજાગરો. વીણા બેટા, મારી સાથે માટાકૂટ નહીં કરતા બાપુજી. વીણા જણજણી. ઓ બાપુજી, હા, આ તમારું પાટલું છે. એટલે સારું લાગે તારા હાથમાં. રાખ તારી પાસે. અહીંયા આવો ને, નીચે આવો ને. આમાં તો પાછો હું નીચો આવી જાઉં. બાપુજી, હું છું ને. જો, આ કમર પાસેથી હું પકડું છું અને આ ટાટિયા પાસેથી તમે પકડો. લો. વોટ એન આઈડિયા સર. મારા ટાટિયા મારા જ ગળામાં, એમ ને? નીચે આવો હવે. હાલો હાલો. હાલો. આ શું કરો છો બાપુજી? જલસો. અરે આમ તો સાંજ સુધી આ પાટલું નહીં નીચોવાય. હું જ્યારે જમણી બાજુએ ફેરવું ત્યારે તમારે ડાબી બાજુએ ફેરવવાનું ને. બે એટલું જ મને આવડે છે, હું તારો બાપ છું. નીચો હવે. હાલો. આ શું કરો છો બાપુજી? જલસો કહ્યું ને મેં તને. હું જ્યારે જમણી બાજુએ ફેરવું ત્યારે તમારે ડાબી બાજુએ ફેરવવાનું ને. બરાબર? હા. તારી જમણી બાજુ ઈ મારી ડાબી બાજુ થઈ કે નહીં? આવ્યા મોટા, પાટલું નહીં જો, માળનું નહીં જો. આની કરતા તો હું મારા રૂમમાં જઈને આરામ કરું છું. કે જો એ આવો 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 રાણી સાહેબા આવો. આ 2 દિવસથી તમે લીધે રૂસનાએ ઘરની વ્યવસ્થા તો રમણ ભમણ કરી નાખી છે અને પરિવારના અમુક સભ્યો મારી સામે બળવો પોકારવાની તૈયારીમાં છે. રાણી કઈ કઈ, આ તમારા રૂસણાને હું મારા વિનમણાના બુસ્કોટ પાથરું છું. કહો, વધો, વાંચો. આ બંને નપાવટ પુત્રોમાંથી કોને 14 વર્ષનો વનવાસ આપું? આ જ્યેષ્ઠ પુત્રને કે ઓલા અનુજને?
છાપામાં એક જ સમાચાર છપાણા છે દરેક પાને કે દીપચંદને કોફી નથી મળી. કોફી મૂકો. ઘરમાં બબ્બે વહુઓ છે, એમને કહો મારી પાસે સમય નથી અને હવે એ શક્ય નથી. મારે તારા હાથની કોફી પીવી છે. મેં કહ્યું ને એ હવે શક્ય નથી. એલી તું મને ના પાડે છે? મને તમને અને આ બધાને કહું છું, હવેથી બધાએ પોતપોતાના કામ જાતે કરી લેવા. હું માત્ર માર્ગદર્શન આપીશ, ખપ હશે તો, અને તે પણ મહિનાના બાકી બચેલા દિવસો પૂરતા જ. બા બધું શું છે? બા આટલો બધો ગુસ્સો અમારા પર? બા અમને ખબર નહીં તમને આટલું બધું ખોટું લાગ્યું હશે. બા અમને તો ઘરકામની આદત જ નથી. બા આ પપ્પુ, નોકરી, ઘરકામ, આ બધી વસ્તુઓ તો કઈ રીતે થાય તમારા વગર? બા આ તારો ગુસ્સો આમ કેટલા દિવસ સુધી ચાલશે? અરે પણ મને ગુસ્સો આવ્યો જ નથી. અમને બધી ખબર પડે છે. આ ગુસ્સો નથી તો શું છે? ચાલ બસ, આ બધા વતી હું તારી માફી માંગુ છું. એ આ બધાવાથી એટલે તમારી કોઈ ભૂલ જ નથી? થઈ છે ને, હું ક્યાં ના પાડું છું? હા તો અમારા બધા વતી એમ કહો. હે અરે બા કઈ દૂર ઉભેલું દેલવાડાનું દેરું છે? તમારા બધા વતી એમનું ઘી બોલો છો? સૌએ પોતપોતાની માફી પોતે જાતે માંગવાની. આ મારી અને પપ્પુની માફી મેં માંગી લીધી છે. અને બા આ વહુઓને તો એમ માફ કરવા જેવી જ છે. લે ને આ પપ્પુને લે ને. તારી વહુને કે પપ્પુને સંભાળે. મને એમ હતું કે તું કઈ કરી શકીશ, પણ તું પણ તારા દાદાજીની જેમ ફ્લોપ થઈ ગયો. ફ્લોપિયા. બા બા તારા પગે પડું છું, મારી ભૂલ થઈ ગઈ બસ. અરે અરે અરે, તમે બધા માફી શાને માટે માંગો છો? હું સાચું કહું છું, મને ગુસ્સો નથી આવ્યો. 2 દિવસ પહેલાની વાત તો ત્યારે જ પતી ગઈ. તો ચાલ ચાલ ઉઠને બા, જો ને ઘરમાં કેવો પથારો પડ્યો છે. મહેશ, હું ઘરમાં એક પણ કામને હાથ નહીં લગાડું. મેં તમને નોટિસ આપી છે ને. એલા ભાઈ શેની નોટિસ? તું કઈ મ્યુનિસિપાલિટી છો? વકીલ છો કે તું અમને નોટિસ ફટકારે? તે દિવસે આ બધું તું ગુસ્સાના આવેશમાં બોલી હતી ને. હા, પણ આશય આજે પણ એ જ છે. ત્યારે ગુસ્સાના આવેશમાં બોલી હોઉં કે અત્યારે શાંત ચિત્તે કહેતી હોઉં, આશય એ જ છે. અરે ભાઈ પણ શું છે તારો આશય? મારે રિટાયર થવું છે. બા કઈ સમજાય એવું બોલ ને. આપણા ભેજામાં તો કઈ ઉતરતું જ નથી. અરે, રિટાયરમેન્ટ શબ્દનો અર્થ ખબર નથી તમને લોકોને? ઓક્સફર્ડ ડિક્શનરીમાં એનો અર્થ લખેલો છે. મને હતું જ કે તમને છોકરાઓને આવા એક સાદા શબ્દનો અર્થ ખબર નહીં જોઈએ, કારણ કે સાદા શબ્દો રોજબરોજના વપરાશમાં એટલા ચવાઈ જાય છે કે એ બિચારા પછી પોતાનો અર્થ જ ખોઈ નાખે છે. દાખલા તરીકે આવો જ એક બીજો સાદો શબ્દ બા, અને હવે આ રિટાયર, RETIRE, રિટાયર. હવે એનો અર્થ સાંભળો, તમે પણ સાંભળો. રિટાયર એટલે વિથડ્રો, ગો અવે, રિટ્રીટ, રિસીટ, ગો ટુ બેક, ગીવ અપ ઓફિસ or profession or employment. જેને ગુજરાતી ભાષામાં કહેવાય છોડી જવું, નોકરી છોડી દેવી, સેવા નિવૃત્ત થવું. તમારા બાપુજી જેમ સેવા નિવૃત્ત થયા એમ. પણ બા આ બધું તને કેવી રીતે લાગુ પડે? તું મારી બા છે, નોકર થોડી છે. તમે કેટલામે વર્ષે રિટાયર થયા? 58 વર્ષે. અત્યારે તમને થયા 61, બરાબર? બરાબર. આપણી વચ્ચે કેટલા વર્ષનો ફરક છે? 2 વર્ષનો કા? એટલે મને થયા 59. આનો અર્થ તો એ થયો મારે ગયા વર્ષે જ રિટાયર થવું જોઈતું હતું. અરે ભાઈ, માણસને નિવૃત્તિ મળે છે અથવા એ લોકો નિવૃત્તિ લેતા હોય છે. હા, હું પણ છેલ્લા 40-50 વર્ષથી સેવા જ કરતી આવી છું. બા તું કોની સેવા કરે છે? તમારી, તમારા બાપુજીની, એ પહેલા મા બાપની, ભાઈ ભાંડુઓની. બાપ ગુજરી ગયા પછી મામા મામીની સેવા જ કરતી આવી છું. માત્ર દરેક વખતે સેવકનું લેબલ જ બદલાય છે. અરે પણ તું અમારી માં છે, બા છે તું. હા, તમારે માટે બા એ મારું લેબલ છે, તમારા બાપુજી માટે પત્ની એ મારું લેબલ છે, અને તમારી વહુઓ માટે સાસુ એ મારું લેબલ છે. મા બાપની એકની એક દીકરી તરીકે સેવા કરી. જિંદગીના દરેક નવા વળાંક પર સમાજ મને લેબલ લગાડતો ગયો, અને એ લેબલ પ્રમાણે હું સેવા કરતી રહી. અરે ભાઈ, તું જે કરે છે એને સેવા ન કહેવાય, એને કર્તવ્ય કહેવાય. કર્તવ્ય. કર્તવ્ય એ સેવાનું બીજું નામ.
અને એટલે જ એની અપેક્ષા બીજા પાસેથી રખાય છે. હવે ગામ આખાની બૈરીઓ બધા સેવા કરતા જ હોય છે, એમાં તું કઈ નવી નવાઈ નથી કરતી. ફરક છે. કર્તવ્યના ઓઠા નીચે હજારો વર્ષોથી સ્ત્રીઓ આ સેવાનો ભાર વેંઢારતી આવી છે. પોતાના સુખ સગવડ માટે પુરુષ પ્રધાન સમાજે કર્તવ્ય જેવા શબ્દની માયા જાળમાં સ્ત્રીનો ફાવે તેમ ઉપયોગ કર્યો છે, ગમે તેમ ઉપભોગ કર્યો છે. છાણ માટીના લીપણ એને કરવાના, છોકરાઓના ગૌમૂત્ર એને સાફ કરવાના, ચૂલો એને ફૂંકવાનો, પુરુષ જમી ઉઠી ઓડકાર ખાઈ હિચકે પાન સુપારી ચાવતો બેસે ત્યારે સ્ત્રી ચોકડીમાં એઠવાડ સાફ કરતી હોય. જગતનું કોઈ તુચ્છ કે હીન કામ બાકી નહીં હોય જે સ્ત્રીના માથે મારવામાં ન આવ્યું હોય. સમજણી થાય ત્યારથી લઈને મસાણ ભેગી થાય ત્યાં સુધી અવિરતપણે એ આ જ કામ કરતી હોય. જ્યારે પુરુષ 58મે વર્ષે રિટાયર થઈ, કર્તવ્ય મુક્ત થઈ, સેવા નિવૃત્ત થઈ, ખાઈ પીને માતેલા સાણની જેમ ગામ આખામાં પાન ચાવતા, સિગરેટ ફૂંકતા, પત્તા રમતા પોતાનો અમૂલ્ય સમય પસાર કરે. પુરુષોના બહુમત સમાજે સ્ત્રીઓ પર કરેલો આ એક ઘોર અન્યાય છે. અત્યારે હું મારાથી દૂર ઊભી રહીને મારામાં રહેલી એક સ્ત્રીને જોઈ રહી છું. એમ તમે પણ જુઓ. તમે ભૂલી જાઓ કે હું તમારી માં છું, પત્ની છું કે સાસુ છું. પણ એટલું જ જુઓ કે સેવા કરતા કરતા મેં કેટલીય જુદી જુદી સ્ત્રીઓમાં પરકાયા પ્રવેશ કર્યો છે. એક નાનકડી 7-8 વર્ષની છોકરી પાંચીકે રમતા રમતા ક્યારે નોકરડી બની ગઈ એની એને ખબર જ ન પડી. મારા લગ્ન પહેલા અને લગ્ન પછી પણ સ્ત્રીઓ સામે થતા અન્યાયની ઝુંબેશમાં હું લડતી હતી, પણ નિરર્થક. આજે હું મારી સામે જોઉં છું ત્યારે મને દેખાય છે હજારો વર્ષોથી અન્યાયના કાળચક્રમાં સપડાયેલી એક બંદીવાન સ્ત્રી જે મુક્ત થવી જ જોઈએ. હવે હું કોઈની માં નથી, પત્ની નથી, દાદી કે નાની નથી. હું એક સ્ત્રી છું. મારા હક, મારા અધિકાર માટેનું અભિયાન આદરું છું. માટે જ 1 મહિનાની અંદર મારી સર્વ જવાબદારી, કર્તવ્ય, સેવામાંથી રિટાયર થવા માંગુ છું. આ મારો અંતિમ નિર્ણય છે. વીણા, નીરજભાઈ, લાગે છે લતાબેન આવી ગયા. લતાબેન આવ્યા. પપ્પા લતા આવી. લતા આવી? મને લાગે છે કે બા હવે આ ઘર છોડીને નહીં જાય. શું કહો છો બાપુજી? ધારવું બહુ મુશ્કેલ છે ભાઈ. ના બાપુજી, હું એમ માનું છું કે બા હવે બધું જ ભૂલી જશે. થાપ ખાય છે દીકરા. તારી માને તારા જન્મ પહેલાની ઓળખું છું. એટલે કે ભારેલા અગ્નિ પરથી રાખ ઉડવા માંડી છે. હજારો વર્ષોનો ભારેલો અગ્નિ છે. એના પરથી રાખ ક્યારે ઉડે છે, જ્વાળાઓ ક્યારે ભભૂકે છે, અને ઈ ભભૂકતી જ્વાળાઓનો તાપ આપણે લોકો ક્યાં સુધી સહન કરી શકીએ છીએ ઈ હવે આપણે જોવાનું. ગુજરાતી